કેમેરામાં જોઈ શકો છો ગાયો આપણે પાળામાં ઉતરીને અહીંયા નેરું ભર્યું છે ને પાણી પી રહી છે. નાવા માટે જોઈ શકો છો ઓગમાં અહીંયા બધા નાય છે. એમ પણ બીજે જો આ બધા નાય છે અને હું આપણી ગૌ જો પોલી ત્યાં ગૌ આગળ વાર જવાનું છે હમણાં. ફાઇનલ મિત્રો અત્યારે આપણે નાઈ લીધું છે ને 4 વાગી ગયા છે. આપણે જઈશું ગૌ પાસે એને આપણે રાખીથી ઘરે, કારણ કે આજ આખો દી આપણે રહેવાનું હતું ડુંગળીમાં. જો રાયડું નાખે ડુંગળીમાં આપણે રહેવી એટલે ગાને ઘરે રાખવી પડે, કારણ કે જય ઠાકર અને જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને. આ સવારમાં 7:45 આપણે નીકળી જઈશું ગાયો સરાવવા માટે. જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે અને હવે આમનામ આપણે વહી જવાનું છે ઠેઠ આ ગુબાપુન વાડી બાજુ ડુંગળી ખવડાવવા માટે. ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ડુંગળી વાળાને પાસે અને જોઈ શકો છો આપણે ગાયો અત્યારે આગલી લીધી છે નળીમાં. પાછળ બકરાને ગાઢ ને એવું છે એટલે આગળ ગૌવાળા બધા આગલી લીધી છે અને આપણે અહીંયા આગળ લેવી, કારણ કે ડાટો ન થાય ને એટલે બધો માલ ભેગો થઈ ગયો છે. બકરાને ગાઢ ને ભેહું ગાવું તો ગાવું હાલતી કરી દીધી છે. મોર જો આખી નળીમાં હાલ્યું જાય ગાવું. અને પછી આપણે આ ડુંગળી વાળા એમ મીકવાના છે. 20 વીઘાનું છે ને ખડ બડ દુનિયાનું. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડુંગળી વાળામાં. જોઈ શકો છો આમ પા ભેહું ને એવું પડ્યું છે. ગાવું અત્યારે આપણે એવી છે અત્યારે માલ મીકાણો જોઈ શકો છો. બાતર કાયો ને ખાર્યું ખડના સાબાન બાબાન બધું સારું છે ખડબડ. અને 20 વીઘાનું છે. આમાં આપણે આજે આખો દી અહીંયાને સારવાના છે તો આમાં સરે છે. અને પાછળથી જો ગાઢને બકરા આવી ગયા છે અને ખડ તમે જોઈ શકો છો. એમ પા આ તલ કડકડ આમાં ઊભા એ તલની આડું રહેવાનું છે આપણે અત્યારે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બેસી ગયા છીએ અહીંયા તલના આડા અને જોઈ શકો છો આમાં ગાયો સરે છે. ગાયો બકરા ગાઢ ભેહું બધું. અને એમ પા બધા ગોવાળ જો હોઈ ગયા છે બેઠા છે. આમે ગોવાળ જો સા પાણી બાપાણે કરે. આ મોલપા ગોવાળ બધે આડા છે અત્યારે. એમ પા તલની આડા ને એમ પા ગાવું સરે છે જો. તો 11:30 થઈ ગયા છે ને જોઈ શકો છો ગાઢ પાણી વહી ગયા છે. એકાદો ઘેરો ગૌનો વહી ગયો છે અને બકરા નોખા વાળની અહીંયા છે. આપણી ગાયો એમ પાસે તો આપણે ગાયું નાખી વાળ લેવું પછી ઘડી કરીને હમણાં જશું આપણે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયો આપણે અહીંયા છે. બાકી બધા પાણી પાવા વહી ગયા છે. આમ ડોબા છે, ડોબા પૈસી જાહે. અને જોઈ શકો છો હજી ખડ ખૂટ્યું નથી આજ તો આખો દી ખડ જ થાય. ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગાયોને નેરામાં પાણી પાવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો હાલી આવે છે. પાણીયાભાઈ આપણી હારે થઈ ગયા છે મોર અને પોલભાઈ વાહેલા તગડી છે. તો હવે આપણે વહી જઈએ નેરામાં. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે પાણી પાવા માટે. જોઈ શકો છો ગાયો ઉતાવળે હાલે ડમરી ઉડાડી આવે ગયા ગા. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાણી નેરામાં. જોઈ શકો છો ગાયો આપણી પાળામાં ઉતરીને અહીંયા આ નેરું ભર્યું છે ને પાણી પી રહી છે જો. તો અહીંયા આપણે અત્યારે પાણી પાઈ લેવાના છે પછી જઈ જઈશું આપણે પાછા. આપણે ગાયોને લઈને વીએવા છીએ અહીંયા નેરામાં પાણી પાવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો નેરામાં ઉતરી ગઈ છે અને પાણી પી રહી છે. અને અડધી ગાયો તો પાણી પી હોય તે રહી છે અને અડધી પીવે છે જો. નેરું ભર્યું છે પાણીનું. તો અહીંયા આપણે અત્યારે પાણી પાઈ દેવી પછી પાછા આપણે વહી જઈશું. કાં ઘડીક ડુંગળી હોય એમ સારશું ને ડાયરેક્ટ વહી જઈશું બેહારવા માટે. આપણે પાણી પાઈ લીધું છે ને જોઈ શકો છો આપણે ગાયોને સડાવી રહ્યા છીએ હવે શીંડામાંથી પાળોમાંથી. અને હવે આપણે ગાયો લઈને ધીમે ધીમે વહી જઈશું બેહારવા માટે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાયોને પાણી પાઈ લીધું છે ને જોઈ શકો છો આપણે ગાયો લઈને નીકળી ગયા છીએ હવે ગાયોને બેહારવા માટે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સૈયાને 12:15 જેવું થયું છે ને જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે. પાણી વી એવા છે ના લીમડાને સૈયા બેહારવાના છે જો અહીંયા. ફાઇનલ મિત્રો આપણે આવ્યા તે સૈયા જોઈ શકો છો આપણી ગાયો બધી હેમી ગઈ છે અને ઊભી રહી ગઈ છે હજી ઘડી કરીને બે છે. અને એમ પા હામાં જ આપણે મોગરા વાય આમ સારતા હતા હવારના વારે ત્યાં આપણે પાછા સારવા જવાનું છે. તો અહીંના આપણે 2:30 3 સુધી બેહવા દઈશું પછી પાછા એમાં સારવા જઈશું. અત્યારે જોઈ શકો છો આપણે ગાયો બેહવા મળી છે અને કાંઈક ઊભી છે. બાકી તો 1 વાગી ગયો છે. હવે ધીમે ધીમે આપણે વહી જઈશું ઓલપા ખાવા માટે. પણ ભલાભાઈને ગાવું બેઠી ત્યાં ભાત આપણું આવી ગયું છે. તો હવે આપણે ત્યાં વહી જઈએ અને ખાઈને પાણી બાટલો ભરીને પછી પાછા અહીંયા વી આવશું. પછી નાવાની મંજૂરી મળે તો નાવા જઈશું પછી આવીને આપણે અઢી વગાડીશું. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એમ પાને જોઈ શકો છો ટિફિન આવી ગયું આપણે ખાવા બેસી ગયા છીએ. હવે આપણે ખાઈ લઈએ. ફાઇનલ મિત્રો અત્યારે આપણે ખાઈ લીધું છે. હવે જઈએ છીએ હું પાણા બે હોદ તરફ. હવે જો હોદમાં પાણી હશે તો ના હું પછી પાણીનો બાટલો ભરીને પાછા આવી આવશું. ફાઇનલ મિત્રો અત્યારે આપણે નાવા માટે જોઈ શકો છો હોદમાં અહીંયા બધા નાય છે. એમ પણ બીજે જો આ બધા નાય છે અને હું
આપડી ગૌ જો પોલી ત્યાં ગૌ આગળ વાર જવાનું છે હમણાં તો બને જો બ્લોગમાં હું ગૌ આગળ હમણાં વ્યો જાય છે ત્યારે અહીંયા નાઈન પછી ફાઇનલ મિત્રો અત્યારે આપણે નાઈ લીધું છે 4 વાગી ગયા છે આપણે જઈશું ગૌ પાસે ફાઇનલ મિત્રો અત્યારે આપણે 9 વીએ વાસી ગયો પાસે ને જોઈ શકો છો આપણી ગાયો સરે છે ખડબડે જે ખૂચ્યું નથી જોઈ શકો છો હવાનું એક દરિયામાં ગૌ સરે છે બકરા ભેહું અને ગાઢ બધું સરે છે તો એ જે ખડ ખૂચ્યું નથી જોઈ શકો છો ખડ ને ડુંગળું તો જેમ નમ જ છે અને આમ બધી પોળી છે ગૌ ને બકરા ને એવું બધું તો જોઈ શકો છો હવે આપણે આમાં સારવાના છે 5 સવા 5 કે વધીને 5.5 કરીને નીકળી જઈશું ઘર બાજુ કારણ કે ઘર છે એ શેઠું 3 કિલોમીટર એટલે થોડુંક વહેલા જવું જોઈએ 5:15 બરા તો ખડ પર જો ખાઈ ફાઇનલી મિત્રો 5:15 થઈ જશે ને ગાયો ઉતાવળી થઈ ગઈ છે બીજા બધા ગાઉ લઈને વહી ગયા છે એટલે ડોબા છે ને આપણી ગાયો છે ઉતાવળી થઈ ગઈ છે આપણી ગાયો સરતી નથી હવે આપણે હમણાં 5 મિનિટમાં લઈને આપણે વહી જઈશું ફાઇનલી મિત્રો અત્યારે વાજી સૂચ્યા છે 5 ને 25 જેવું થયું છે ને આપણે નીકળી ગયા છીએ ગાયોને ઘરે લઈ જવા માટે તો જોઈ શકો છો આપણી ગાયો હાલતી થઈ ગઈ છે અને આમનામ આપણે વહી જઈશું કારણ કે જે ઘર આપણું આગું છે 3 કિલોમીટર તો આમનામ ગાયો આપણે હાલતા વહી જઈશું એવડે પાણી બતાવી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ડુંગળી વાયામાંથી નીકળીને અહીંયા એવડે અને જોઈ શકો છો આપણે ગાયો પાછળ આમ હાલી આવે છે ધીમી હાલ્યા પાણી પાઈ લેવી પછી વહી જઈશું આપણે ઘરે વાડામાં ગાયને પૂજી દઈશું મિત્રો અત્યારે આપણે ગાયો લઈને વીએવાસી વાડે જોઈ શકો છો એવડે પાણી પાઈને વીએવાસી વાડે ને વાડામાં ગાયો પૂજી દેવી અત્યારે તો આપણી ગાયો આવી રહી છે અત્યારે અને હવે વાડામાં પૂરીને આપણે ગાયોને બાંધી દઈશું તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે ને આ ગાયને આપણે રાખી હતી ઘરે કારણ કે આજ આખો દી આપણે રહેવાનું હતું ડુંગળીમાં જો રાયડું નાખે ડુંગળીમાં આપણે રહેવી એટલે ગાને ઘરે રાખવી પડે કારણ કે નકર ડુંગળીની વાસ આવે દૂધમાં અને દનૈયા દૂધ ન લઈ જાય પછી અને આપણે ઘરે ખાવામાં વાસ આવે એટલે પછી આપણે આ ગાય ઘરે રાખી હતી એટલે આપણે દનૈયાને થઈ રહે ને આપણે ખાવામાં થઈ રહે તો હવે આપણે ગૌ બાંધી વાડામાં ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે આપણે ગાયોને બાંધી દીધી છે અત્યારે આ બાજુ ચેન તો હવે આપણે ગાયોને બાંધી દીધી છે અને લગભગ 6:30 જેવું થયું છે તો હવે આપણે ઘડીક રહીને ગાયો દોઈ લઈશું તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખી દઈએ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને 2 લાઇકન દબી દેજો જેથી કરીને આપણા બધા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી મળતી રહે તો બાય બાય.